સૌરાષ્ટ્રનું એક ગામ, ગામનું નામ ઉના. ઉનામાં એક જેલ અને જેલમાં 3 ડાકુઓને પૂરેલા. એકનું નામ લાખો, બીજાનું નામ પીઠો અને ત્રીજાનું નામ માંડણ. ત્રણેય ડાકુ સામે ન્યાયની અદાલતમાં કેસ ચાલે. ત્રણેય ગુનેગાર, ત્રણેયની સામે ગુનો કર્યાનું તહોમત. ત્રણેય જેલમાં પુરાતા લોકોને નિરાશ થયેલી, લોકોની બીક જતી રહેલી એક રાતની વાત છે. ત્રણેય ડાકુઓએ નક્કી કર્યું કે આપણે ગુનેગાર છીએ, આપણી ઉપર તોમતનામું છે, આપણને કોઈ બચાવનાર નથી, આપણી પાસે કોઈ જામીન નથી, આપણો કોઈ સાક્ષી નથી, એટલે આપણને સજા પડશે અને આપણે જેલ ભોગવવી પડશે, માટે ભાગી છૂટીએ. ત્રણેયના વિચાર એક થયા. વાત બરાબર છે, આપણે ભાગી છૂટવું જોઈએ, પણ ભાગવું કેમ? જેલના દરવાજે લોખંડના સળિયા, જેલ ઉપર પોલીસનો ભરી બંદૂકે પહેરો, જેલ ફરતી તોતિંગ દિવાલ. પણ ત્રણેય ડાકુ હિંમતવાન, ત્રણેયના શરીર મજબૂત. ત્રણેયે મક્કમ નિર્ધાર કર્યો કે ભાગી છૂટવું એ વાત નક્કી છે. ઘોર અંધારી રાત, વાદળાથી આકાશના તારા પણ છુપાઈ ગયેલા. એક માણસને બીજો માણસ દેખાય નહીં એવું અંધારું ઘૂંટાઈ ગયેલું. જેલ ઉપર પેરો ભરતા પોલીસો ઝોકે ચડ્યા એ લાગ જોઈ અને તોતિંગ સળિયાને તોડીને ત્રણેય જણા જેલ તોડી અને ભાગી છૂટ્યા. ભાગી અને ત્રણેય જણા ગીરના જંગલમાં ભરાઈ ગયા. ગીરનું જંગલ એટલે અઘોર વનરાઈઓ, સિંહની ત્રાળો, વખંબર કોતરો. આવા જંગલમાં ભરાયેલા ત્રણેય જણાને ચોથો ડાકુ મળી ગયો. નામ એનું માનસિંહ. 4 જણા ભેગા મળી અને બારવટિયાની ટોળી બનાવી અને બામણા નામનું ગામ લૂંટ્યું. બામણામાં બારવટિયાઓએ બોકાસો બોલાવી દીધો. બીજું સામો નામનું ગામ લૂંટ્યું. ત્રીજું ગામ નાની મોરત ઉપર ધાડ પાડી. આમ ઉપરા ઉપરી ગામડા લૂંટી અને ડાકુઓએ દેકારો બોલાવી દીધો. એક દિવસની વાત છે. ગરવા ગિરનારના ડુંગરા ઉપર સાંજ ઢળવા માંડી છે. ચારેય બારવટિયા બોરડીના ઝાડા આડા સંતાઈને બેઠા છે. એને એક બાતમી મળી છે કે આ રસ્તેથી એક જાન પસાર થવાની છે. લગ્નનો પ્રસંગ હોય એટલે સ્ત્રી પુરુષોએ સોનાના ઘરેણા પહેર્યા હોય. બાતમી મળતા બારવટિયા બોરડીના ઝાડા આડા સંતાઈ ગયા. જાન આવે એને તરત લૂંટી લેવા ફરી બંદૂકો હાથમાં લઈ અને બેસી ગયા. સાંજ થવા આવી. આથમણા આભમાં સુરત દાદા ઢળી રહ્યા હતા. એ સમયે જાનના એક એક એમ 7 ગાડા આવતા દેખાયા. ગાડે જોડેલ વઢિયારા બળદો શિંગડા ડોલાવતા આવે છે. ગળામાં પહેરેલા ઘૂઘરા રણકતા આવે છે. ગાડામાં બેઠેલી જાનડિયું ગીત ગાતી આવે છે. સૌ આનંદ કિલોર કરતા આવે છે. ત્યાં તો બોરડીના ઝાડા આડેથી જાણે યમદૂત ઊભા થયા. ખબરદાર, ગાડું હાંક્યું છે તો. એક બારવટિયાએ બંદૂક બતાવી અને ધમકી આપી. સૌ ફફડવા લાગ્યા. આ તો બારવટિયા. બારવટિયાનો સરદાર લાખો તાળુક્યો. ઉતારો ઘરેણા. ત્યાં તો ટપો ટપ હાંસડી, વેઢ, કાંબિયું, કડલા, કાપ, દોરા અને વીંટિયું એવા જાત જાતના ઘરેણા ઉતારી દીધા. બારવટિયા જાનને લૂંટી અને ભાગી છૂટ્યા. ફરિયાદ પહોંચી જૂનાગઢના પોલીસ વડા શેલભાઈ પાસે. સાંભળતા જ જૂનાગઢનો બહાદુર પોલીસ વડો છેલશંકર રામકૃષ્ણ દવે ધુઆ પુઆ થઈ ગયો. એણે તો તરત હુકમ દીધો કે ફોજ સાબદી કરો, આપણે ડાકુઓને પકડવા જવું છે. છેલભાઈનો હુકમ થતા જ છેલભાઈના અંગરક્ષક માધુ મરાઠે છેલભાઈના ઘોડા ઉપર સામાન માંડ્યો. છેલભાઈનો ઘોડો તૈયાર થઈ જતા છેલભાઈએ 2 નાળવાળી બંદૂક હાથમાં લીધી. ખંભામાં કારતૂસના હારડા ભરાવ્યા. છેલભાઈ ઘોડે ચડ્યા. એની પાછળ
50 સૈનિકોએ ઘોડા ઉપર પલાણ માંડ્યા. સોરઠની લીલુડી ધરતી, વૃક્ષોની ઘટાઓ, લીલાછમ ખેતરો વટાવતા શેલભાઈ અને ફોજના માણસો પંથ કાપવા માંડ્યા. રસ્તામાં શેલભાઈએ ડાકુઓને કેવી રીતે પકડવા તેનો વિચાર કરી લીધો. ઘોડા પાણીના રેલાની જેમ દોડી રહ્યા હતા. બપોર થતા શેલભાઈ ફોજ લઈ અને પહોંચ્યા મોતીસર નામના ગામને સીમાડે. મોતીસર ગામનો સીમાડો આવતા શેલભાઈએ ફોજને હુકમ કર્યો કે કોઈએ આગળ વધવાનું નથી. શેલભાઈના હુકમ સાથે જ 50 ઘોડા ઊભા રહી ગયા. એટલે શેલભાઈએ બીજો હુકમ કર્યો કે 2 જણા જઈ અને તપાસ કરો કે પટેલની વાડી ક્યાં આવી. 2 ઘોડેસવારોએ બાજુના ખેતરમાં કામ કરતા ખેત મજૂરોને પૂછ્યું કે પટેલની વાડી ક્યાં આવી. ખેત મજૂરોએ હાથ લાંબો કરી અને કહ્યું, સામે દેખાય એ પટેલની વાડી. વાડીની ભાડ મેળવી અને શેલભાઈએ ફોજને હુકમ દીધો કે ચાલો વાડીને ફરતો ઘેરો ઘાલો. ચકલું ફરકે નહીં એવો ઝાંપતો રાખજો. ઘોડાના પડખામાં શેલભાઈએ ઘોડાને એડી મારી. ઘોડા ઉપડ્યા. ધ્રુવની ડમરીઓ ઉડવા લાગી. બપોરનો સમય હતો. ધરતી તપી તપી અને ત્રાંબાવરણી થઈ ગઈ હતી. વાત એમ હતી કે મોતીસરનો પટેલ ડાકુઓને પોતાની વાડીમાં આશરો આપતો હતો. લોકોને લૂંટનાર બારવટિયાઓને રોટલા ખવડાવતો હતો અને પોતાની વાડીમાં સંતાવા દેતો હતો. બારવટિયાઓને આશરો દેનાર, ડાકુઓને સંઘરનાર ડાકુ કરતા પણ ભયંકર માણસ કહેવાય. શેલભાઈને આવા માણસ ઉપર બહુ જ નફરત. શેલભાઈને બાતમી મળી હતી કે ઉનાની જેલ તોડીને ભાગી છૂટેલા ડાકુઓને મોતીસરનો પટેલ સાથ આપે છે, રોટલા ખવડાવે છે. એટલે ધોમ તાપમાં શેલભાઈ ક્રોધથી રાતાપીડા થઈ ગયા હતા. આજ એને પ્રજાને પીડનાર ડાકુઓનો ખાત્મો બોલાવી દેવો હતો. પોતાના રાજ્યમાંથી ડાકુઓનું નામ કાઢી નાખવું હતું. એને પાકી બાતમી હતી કે બપોરના ડાકુઓ પટેલની વાડીએ રોટલા ખાવા માટે આવે છે. શેલભાઈની ફોજે પટેલની વાડીને ઘેરી લીધી. વાડી ફરતા સૈનિકો ગોઠવાઈ ગયા. એટલે શેલભાઈ પોતાના 2 ચુનંદા સિપાહીઓને લઈ અને વાડીમાં દાખલ થયા. વાડીમાં કીચુડ કીચુડ કોસ ચાલે છે. કોસને શંકરના પોઠિયા જેવા 2 બળદો જોડેલા છે. કૂવામાંથી પાણી ભરાય અને આવતો કોસ થાળમાં ઠલવાય છે. થાળમાંથી ધોરિયા વાટે વાડીમાં ઉભેલા રજકાના ક્યારામાં પાણી વહી રહ્યું છે. વાડીમાં લીલો લીલો રજકો ઊભો છે. રજકા ઉપર રાતા માંજર ડોલી રહ્યા છે. પટેલનો સાથી રજકામાં પાણી એક ક્યારામાંથી બીજા ક્યારામાં વાળી રહ્યો છે. વાડીમાં દાખલ થતા જ શેલભાઈએ પટેલ સામે બંદૂકની નાળ લાંબી કરી અને ડણક દીધી. ખબરદાર! શેલભાઈની સિંહ ગર્જના સાંભળી પટેલ તો બાપડો કંપવા માંડ્યો. એનો કોષ થંભી ગયો. શેલભાઈએ બીજો હુકમ દીધો, પટેલ અને તેના સાથીદારને પકડી અને સામેની ઓરડીમાં લઈ જાઓ. બંને સૈનિકોએ શેલભાઈના હુકમ મુજબ પટેલ અને સાથીને વાડીમાં ઉભેલી માટીની દિવાલ વાળી ઓરડીમાં લઈ ગયા. એટલે શેલભાઈને યુક્તિ સૂઝી. બુદ્ધિ અને બળિયા પોલીસ અમલદારે સૂચના આપી કે માધુ, તું પટેલ અને સાથીના કપડાં ઉતારી ઓરડીની બહાર લેતો આવ. અને એક સૈનિક ભરી બંદૂકે ઓરડીમાં પટેલ અને સાથી ઉપર ચોકી કરે. પટેલ અને સાથીએ પછેડી શરીર ઉપર વીંટાળી કપડાં ઉતારી આપ્યા. એટલે શેલભાઈનો અંગરક્ષક માધુ કપડાં લઈ અને બહાર આવ્યો.
ખેડૂતના કપડા સેલભાઈએ પહેર્યા, સાથીના કપડા માધોએ પહેર્યા. સેલભાઈ પટેલ બન્યા, માધુ પટેલનો સાથી બન્યો. બરાબરનો વેશ પલટો થઈ ગયો. સેલભાઈએ કોસ આંકવો શરૂ કર્યો, માધુએ પાણી વારવું શરૂ કર્યું. સેલભાઈનો પાકો વહેમ હતો કે હમણાં બારવટિયા આવશે, આવે એટલી વાર છે. સેલભાઈ અને માધુ ચૂપચાપ પોતાનું કામ કરવા માંડ્યા. ત્યાં સેલભાઈને બીજો વિચાર આવ્યો. વાડી ફરતી ફોજ પહેરા ભરતી હતી, કદાચ બારવટિયા તેને જુએ તો વાડીમાં આવે જ નહીં. એમ બને તો પોતાની યોજના ધૂળમાં મળે. તેણે ફોજને હુકમ આપ્યો કે સૌ આ માટીની ઓરડીમાં સંતાઈ જાઓ. ફોજના માણસો માટીની ઓરડીમાં પુરાઈ ગયા. સૌને ચૂપ રહેવાની સૂચના આપી. માધુને સેલભાઈએ કહ્યું, બરાબર વેશપલટો કરી બતાવવાનો છે, સાવધ રહેજો. બપોર નમવા માંડ્યા હતા. વાડીમાં ખેતરોના માણસો રોટલા ખાવા બેઠા હતા. કોષ છૂટી ગયા હતા, પણ આજ મોતીસરના પટેલની વાડીનો કોષ કીચુડ કીચુડ ચાલતો હતો. એક પછી એક કોષ થાળામાં ઠલવાતો હતો અને સાથીના રૂપમાં માધુ પાણી વાળતો હતો. ત્યાં તો વાડીના ઝાપામાં એક યમદૂત દેખાણો. કાળ ઝાડ અને કરોડો બારવટીઓ જોતા જ જેવા તેવાના હાજા ગગડી જાય એવો વિકરાળ. સિંહના જેવી આંખો તગતગે, મોઢે કાળી દાઢી અને મૂછ. એક ખંભામાં બંદૂક લટકે, બીજે ખંભે ચામડાનો થેલો, માથે સાફો, પેટમાં 2 ધારવાળો જમૈયો. સેલભાઈએ સાવધાની સાથે નજર નોંધી. 4 ને બદલે 1 બારવટીયો કેમ? પણ હવે વિચારવાનો વખત નહોતો. સેલભાઈએ કહ્યું, રામ રામ. બારવટિયાએ રામ રામ ઝીલતા જવાબ આપ્યો, રામ રામ પટેલ. એમ બોલતા બારવટીયો પાસે પહોંચ્યો. એને કંઈક વહેમ પડ્યો, આ તો પટેલ નથી. એટલે એણે કોષ હાંકનાર ઉપર કરડી નજર નોંધી અને પૂછ્યું, પટેલ નથી? કોષ હાંકનારે જરાય ડૈરા વગર જવાબ દીધો કે હું એના મામાનો દીકરો છું. પટેલ અને સાથીને એકાએક બારગામ જવાનું થયું, એટલે વાડીની 2 દિવસ દેખભાળ રાખવા મને તેડાવ્યો છે. કોષ ન હાલે તો રજકો પાણી વગર સુકાઈ જાય. બારવટીયો બોલ્યો, ઠીક, તમે મામા ભાઈના ભાઈઓ એટલે ઘરના જ કહેવાય. હા ભાઈ, અમે ભાઈઓ જ. પણ તમારું નામ? માનસિંહ. કોષ હાંકનાર પટેલ બોલ્યા, ઓહો, તમારાથી તો આખું સોરઠ થરથરે. જૂનાગઢનો નવાબ પણ તમારા નામથી ડરે છે. ડાકુઓ મૂછ ઉપર તાવ દેતા બોલ્યા, એ તો અમારી બહાદુરીથી બીએ છે. ભલ ભલાને અમે ભડાકે ઉડાડી દઈએ. કોષ હાંકનાર પટેલે પૂછ્યું, તમે એકલા કેમ? ક્યાં છે તમારા સાથીદારો? પટેલ, અમે તો પાલીતાણા પંથકમાં આવેલા શેત્રુંજા ડુંગરમાં સંતાઈ જવા નીકળ્યા છીએ. કાં? પટેલે પૂછ્યું. હમણાં અમારી ઉપર ભીંસ વધી છે. પટેલ કહે, કોની ભીંસ? જૂનાગઢનો પોલીસ અમલદાર અમારી પાછળ પડ્યો છે, એટલે થોડા દિવસ શેત્રુંજા ડુંગરમાં સંતાશું. પટેલને કહેજો કે અંજળ હશે તો પાછા આવશું, ત્યારે મળશું. પટેલ કહે, રોટલા તો ખાતા જાઓ. બારવટીયો માનસિંહ કહે, મારા ભાઈબંધોએ મને આટલું કહેવા માટે મોકલ્યો છે. મારે મોડું થાય છે, રોટલા ખાવા નથી રોકાવું, પણ 2 ખોબા પાણી પીતો જાઓ. બોલી અને બારવટીએ ખંભા ઉપરથી બંદૂક નીચે મૂકી. ધોરિયામાંથી ખોબો ભરી ભરી અને પાણી પીવા માંડ્યો. પટેલ બોલ્યા, માનસિંહભાઈ,
પાણીના થોડા પૈસા પડે છે. પાણીની તો માણસ પરબ બંધાવે છે. પેટ ભરીને પાણી પીઓ. છેલભાઈ અને માધુ મરાઠા વચ્ચે શાના ઈશારા થયા? છેલભાઈએ કોસ પડતો મૂકી અને માનસિંહને બાદ ભરી લીધી. ત્યાં તો માધુએ આવી અને માનસિંહની છાતી સાથે બંદૂકની નાળ ભેરવી અને ડણક દીધી. ખબરદાર હૈલો છો તો વીંધી નાખીશ. ત્યાં તો ઓરડીમાંથી સૈનિકો છૂટ્યા. બારવટિયાની બંદૂક કબજે કરી છેલભાઈએ માનસિંહને છૂટો મૂકી દીધો. બોલ, ક્યાં છે તારા સાગરીતો? માનસિંહ ડાકુ, લોકોને ડરાવતો ડાકુ, છેલભાઈની કરડી આંખો સામે કંપવા માંડ્યો. છેલભાઈએ પટેલના વેશમાં બીજી ડણક દીધી. બોલ, ક્યાં છે તારા ભાઈબંધો? સાચું બોલીશ તો તને તાજનો સાક્ષી બનાવીશ, માફી અપાવીશ. માનસિંહ કહે, ગાધકડા તરફ ગયા છે. ગાધકડા નામનું ગામ પાલિતાણા પંથકમાં. માનસિંહને લઈ અને છેલભાઈ ઉપડ્યા ગાધકડા તરફ. 3 દિવસ અને 2 રાતનો પંથ કાપી અને છેલભાઈ પહોંચ્યા ગાધકડા. ગામમાં જઈ અને સરકારી ઉતારામાં ઉતારો કર્યો. હજુ એને 3 ડાકુઓને પકડવાતા, પીઠો, લાખો અને માંડણ. છેલભાઈએ બાતમી મેળવવા માંડી. ચોથે દિવસે બાતમી મળી કે ડાકુઓ સરડી નામની ધારમાં સંતાણા છે. બાતમી મળતા જ છેલભાઈ ફોજ લઈ અને ઉપડ્યા સરડી ધાર. જાડી અને ઝાંખરા, નાના નાના ડુંગરાની બખોલો, પથ્થરના ઢગલા. છેલભાઈ ધારમાં 3 ડાકુને શોધવા માંડ્યા. ત્યાં અણધારી બંદૂકની ગોળી છૂટી. ગોળી માધુના માથા ઉપરથી સરી ગઈ. છેલભાઈ ચેતી ગયા. છેલભાઈએ ડાકુઓ સામે મોરચો માંડ્યો. પથ્થરની શિલાઓની ઓથ લઈ અને ગોળીબારનો હુકમ દીધો. ધડીમ ધડીમ બંદૂકની ગોળીઓ છૂટવા માંડી. સામેથી ડાકુઓએ બંદૂકનો મારો ચલાવ્યો. ગોળીઓની રમઝટથી ડુંગરની ગાળીઓ ગરજી ઉઠી. પંખીઓ ફફડી ઉઠ્યા. રાની પશુઓ ભેખડોમાં ભયના માયરા ભરાઈ ગયા. બારવટિયા પોતાનું મોત ભાળી ગયા. નાસભાગ કરવા માંડ્યા. ડાકુઓનું પગેરું દબાવતા છેલભાઈ અને તેની ફોજ ગોઠણ ભેર ઝાડી ઝાખરામાં પાછળ પાછળ જવા લાગી. ત્યાં એક ગોળી સાપો ઉડાડતી ગઈ. છેલભાઈએ સાવધ થઈ અને નિશાન લીધું. બોરડીના ઝાડા આડો છુપાઈ અને ગોળી છોડતા લાખા નામના ડાકુની છાતીમાં છેલભાઈની ગોળી વાગી. લાખો 2 હાથ ઉછળી અને નીચે પડ્યો. એનો પ્રાણ ઉડી ગયો. આ ગોળીની રમઝટમાં છેલભાઈએ લાખાને ઠાર કર્યો. પણ બીજા 2 ડાકુ આ તકનો લાભ લઈ અને ભાગી ગયા. ભાગીને ગયા ગીરના જંગલમાં. છેલભાઈ સાથે જાણે પીઠો અને માંડણ સંતા કુકડી રમવા માંડ્યા. પણ આ તો છેલભાઈ પાતાળમાંથી ગોતે એવો પરાક્રમી પોલીસ અમલદાર. છેલભાઈ પાછા ગીરના અઘોર જંગલમાં પૂગ્યા. બાતમી મળી કે બચેલા 2 બારવટિયા સનકડા નામના ગામની સીમમાં સંતાણા છે. છેલભાઈએ બંને બારવટિયાને પડકારો કર્યો. થાજો ભાઈડા. બારવટિયાઓએ બંદૂક ચલાવી. છેલભાઈએ સામો બંદૂકની ગોળીથી જવાબ દીધો. ગોળીબારથી વગડો ગરજી ઉઠ્યો. સાંજ સુધી સામ સામે જંગ ખેલાણો. પીઠા અને માંડણને ગોળી મારીને ફોજ લઈ અને છેલભાઈ જુનાગઢ પાછા ફર્યા.